ઈસનપુરમાં નિઃશુલ્ક ચોપડા વિતરણ કાર્યક્રમ. ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય માટે મહાનુભાવો જોડાયા. અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં વેદાંત સ્કૂલ ખાતે આપકે સાથ સમાચાર દ્વારા નિઃશુલ્ક ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઓએનજીસીના પૂર્વ સુપ્રિન્ટેન્ડન્ટ જે પરમાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડિયા કોઓર્ડિનેટર હેમા ગ્રાવલ, જી યુનિવર્સિટીના ડાયરેક્ટર કાસિફ અબ્બાસી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના આયોજક અને આપકે સાથ સમાચારના તંત્રી રમેશ વોરાએ જણાવ્યું હતું કે છેલ્લા 7 વર્ષથી સતત ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ સહાયરૂપ બનવા ચોપડા વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમણે શિક્ષણને જીવન પરિવર્તનનું સૌથી મોટું સાધન ગણાવી ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓ માટે વધુ શૈક્ષણિક સહાય ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. દ્વારા આનું ખૂબ સુંદર આયોજન કરવામાં ખૂબ જ મોટી સંખ્યામાં બાળકોએ આમાં ભાગ લીધો હતો. બાળકોને નિઃશુલ્ક ચોપડાનું વિતરણ થયું. ઉપસ્થિત કાર્યક્રમમાં વાલીગણ તેમજ વિદ્યાર્થીઓ ખૂબ જ તેમને મંચ ઉપર ઉપસ્થિત જે વ્યક્તિઓ આવ્યા હતા અમારા ત્યાં, એ બધાએ સરસ માહિતી આપી, અમને આશીર્વાદ આપ્યા અને પ્રાસંગિક સંબોધન પણ કર્યું. અને આજના કાર્યક્રમમાં એક વિશેષ અમને સૂચનાઓ અને માહિતી પણ આપવામાં આવી કે ભણતર વગર આગળ વધી શકાય એમ કહેતું નથી. જો આપણે આપણા રાષ્ટ્રનો વિકાસ કરવો હોય, આપણી શાળાનું નામ, આપણા માતા પિતાનું ગૌરવ વધારવું હોય તો અભ્યાસ કરવો જ પડશે. એ માટે સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ છે. તો આજનો આ સુંદર કાર્યક્રમ અમારા જે કેમ્પસમાં થયો, અમારા ટ્રસ્ટી ડૉક્ટર ધારિણીબેન શુક્લ, જેમના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું અમે સરસ સંચાલન કરી શક્યા, એ બદલ અમે એમના પણ આભારી છે. અને ભવિષ્યમાં અવારનવાર આવા કાર્યક્રમો અમારા કેમ્પસમાં થાય તે માટે અમે ઈશ્વરની આશીર્વાદ માંગીએ છીએ કે ભગવાન અમને સદાય આવી ઓપોર્ચ્યુનિટીઝ આપતા રહે અને અમે સમાજનું અને રાષ્ટ્રનું કલ્યાણ કરતા રહીએ. આચાર્ય તરીકે બાળકોને શું એક મેસેજ આપો? હું એક આચાર્ય તરીકે બાળકોને એક જ મેસેજ આપવા માંગુ છું કે આજે જો સમાજમાં આવા રમેશભાઈ વોરા જેવા ઘણા બધા વ્યક્તિઓ જે સમાજને કંઈક પોતાના તરફથી આપે છે, તન, મન અને ધનથી, તો આપણે પણ આપણા માતા પિતા અને આપણા રાષ્ટ્ર પ્રત્યે આપણી જે ફરજો છે તે અદા કરવી જોઈએ. એજ્યુકેશનને લઈને અમે એમ કહીશું કે શિક્ષણમાં ખૂબ જ સારા સુધારા જે થયા છે. અને આ જે અત્યારની જે પરીક્ષાની જે તૈયારીઓ આપણે કરવાની હોય છે ને એ માટે જે આપણો અભ્યાસક્રમ જે રીતના આપણી સરકારે જે બનાવ્યો છે તેનો ખૂબ જ સારી રીતે આપણે અભ્યાસ કરવો જોઈએ. અને અમે તો એટલું કહીશું કે આચાર્ય તરીકે હું સ્કૂલમાં એવી સરસ ટેકનિકોને અમે સ્માર્ટ બોર્ડ દ્વારા સારું શિક્ષણ આપીશું. અમારા શિક્ષકોને પણ કહીશું કે સમગ્ર સમય જે છે વિદ્યાર્થીઓનો એને સારી રીતે તે લોકો ઉપયોગ મળે અને એમને સારી રીતે સમજણ આપે દરેક વિષયની, કે જેથી કરીને તે આ શિક્ષણ મેળવી અને પોતાના જીવનમાં ખૂબ જ ઉચ્ચ સ્થાનની પ્રાપ્તિ કરે. શું આપનું નામ? રમેશ વોરા મારું નામ છે. આજે શું આ કાર્યક્રમ હતો એની થોડીક જી, આજે આપકે સાથ સમાચારના તંત્રી તરીકે હું પોતે રમેશ વોરા છેલ્લા 7 વર્ષથી નિરંતર નિઃશુલ્ક એટલે વિના મૂલ્યે કોઈ પણ જાતના ચાર્જ લીધા વગર નિઃશુલ્ક ચોપડા વિતરણ દરેક જાતિ ધર્મના વિદ્યાર્થીઓને કરી રહ્યા છે. અને આ પાછળનો મારો ઉદ્દેશ એક જ છે કે શિક્ષણ એ એક એવું દાન છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એવું કહ્યું છે કે એજ્યુકેશન ઇઝ અ પાવરફુલ ટૂલ. અને શિક્ષણ એ વાઘડના દૂધ જેવું છે જે એકવાર પીવે તો ગર્જના કર્યા વગર રહેતું નથી. એક ગરીબ ઘરની અંદર જન્મેલો બાળક કે જેને ભણવાનો અધિકાર નહોતો, એ શિક્ષણના માધ્યમથી વિશ્વની અંદર અઘરામાં અઘરી પરીક્ષા એવી ડૉક્ટર ઓફ સાયન્સની ડિગ્રી પ્રાપ્ત કરી અને ભારત દેશનું બંધારણ ઘડ્યું, જે બંધારણ વિશ્વનું સૌથી મોટું બંધારણ કે જેમાં 395 આર્ટિકલ અને 22 ભાગ છે, કે જેમાં તમામ જાતિ ધર્મના લોકોની રહેણી કરણી, વેશભૂષા, એની સંસ્કૃતિ, આ તમામ જાતિ ધર્મના લોકોને આવરી લીધા છે. આ મહામાનવ બોધિસત્વ વિભૂતિ એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આ તમામ સિદ્ધિઓ હાંસલ કરી એ એજ્યુકેશનના માધ્યમથી હાંસલ કરી. એટલે આ એજ્યુકેશનનો કાર્યક્રમ હું દર વર્ષે મારા માધ્યમથી કરી રહ્યો છું. અને એના પાછળનું એક જ મિશન છે કે દરેક વિદ્યાર્થી ગમે એવી પરિસ્થિતિમાં હોય પરંતુ પોતાનો અભ્યાસ છોડે નહીં, અને અભ્યાસ નહીં છોડે તો ચોક્કસથી એના ગોલ સુધી પહોંચી શકશે. આ પ્રેરણા ક્યાંથી આવી ને કેટલા ટાઈમથી આ વિતરણ કરી? આ પ્રેરણા મને બચપનથી આવી કે હું નાનો હતો ત્યારે
મીરા સિનેમા પાસે આવેલ સ્લમ ક્વાર્ટર્સમાં મારો જન્મ થયો અને ત્યાં મોટો થયો. મારા અભ્યાસ દરમિયાન ગરીબ પરિસ્થિતિમાં ઉછરીને મોટો થયો અને જે તે વખતે સાલમ વિસ્તારમાં રહેતા એવા મુસ્લિમ ઉદ્યોગ સાહસિક એવા નવાબ ખાન પઠાણ કે જેમના માધ્યમથી અમને ચોપડા વિતરણ કરતા અને એ ચોપડા અમે ત્યાંથી લઈ અને ભણતા અને ત્યાંથી મને પ્રેરણા મળી. અને આજે હું મોટો થયા પછી મેં મારા મા બાપના સંસ્કારોને આધીન જે કંઈ શિક્ષણ પ્રાપ્ત કર્યું, કપરી પરિસ્થિતિમાં ભણ્યો, ગ્રેજ્યુએટ થયો, ડિપ્લોમા કર્યું, જર્નાલિઝમ કર્યું, સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરી, ગવર્મેન્ટ નોકરી પણ પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ છોડી અને બિઝનેસ તરફ આગળ વધ્યો અને આજે જે કંઈ મારી પાસે કુદરતના માધ્યમથી જે કંઈ સંપત્તિ છે એમાંનો 1% દર વર્ષે આ પ્રકારે શિક્ષણ પાછળ વાપરું છું. અને તમામ લોકોને પણ કહું છું કે તમારી પાસે જે કંઈ હોય, 1000 રૂપિયા હોય, લાખ રૂપિયા હોય કે કરોડ રૂપિયા હોય, પરંતુ તમારી યથાશક્તિ પ્રમાણે બીજા કોઈ વસ્તુમાં દાન કરો કે ના કરો, પરંતુ શિક્ષણમાં ચોક્કસ દાન કરજો. કેમ કે તમારું દાન ક્યાંય એળે જવાનું નથી. તમારા માધ્યમથી એક નવું જીવતર, નવું એક ઘડતર તૈયાર થવાનું છે, નવું એક પરિવાર તૈયાર થવાનો છે. માટે શિક્ષણનું દાન ક્યાંય એળે જવાનું નથી અને શિક્ષણથી કોઈકનું જીવન નવું બનશે. માટે દરેક વ્યક્તિએ શિક્ષણને મહત્તમ ધ્યાન આપવું જોઈએ અને શિક્ષણ પ્રત્યે સહાનુભૂતિ રાખી અને શિક્ષણ પ્રત્યે વધારે અભિગમ દાખવી અને શિક્ષણને પ્રાધાન્ય આપી અને શિક્ષણનું દાન કરવું જોઈએ.